જૂનાગઢ લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કોંગ્રેસને મત મળતા તાલુકાની પ્રજા તથા તાલુકાના કોંગ્રેસ કાર્યકરોનો પાર્ટી મોવડી મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। હાલમાં વિશ્વમાં સૌથી મોટા લોકતંત્ર ભારત દેશની યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ મતો જૂનાગઢ બેઠકમાં 4.5 લાખ મતો મળ્યા છે। એમાં પણ માળિયાહાટી તાલુકામાં વિશેષ મતો કોંગ્રેસને મળતા પાર્ટી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। આ તકે લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા, જૂનાગઢ જિલ્લા સમિતિના પ્રમુખ ભરતભાઈ અમીપરા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, રણજીતસિંહ પરમાર, ભરતસિંહ પલગરિયા સહિતના તાલુકાભરમાંથી કાર્યકરો તથા લોકો રહ્યા હતા ઉપસ્થિત। આ તકે આગેવાનો દ્વારા પ્રજાના પ્રશ્ન હંમેશા કોંગ્રેસ પ્રજાની સાથે રહેશે તેવું જણાવ્યું હતું। ભ્રષ્ટાચાર, આબદુકશાહી સહિત ઉઘાડા પાડવામાં કચાશ નહીં રાખીને તેવી હુંકાર ભરી હતી અને તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રદેશ કોંગ્રેસમાંથી આવેલા આગેવાનોનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો। જે.કે. સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। ગુજરાત પ્રદેશ પ્રમુખ આજ રોજ માળિયા તાલુકાની વિસ્તૃત કારોબારી અને ગઠબંધન માટેને આભાર દર્શન અને ઋણ સ્વીકારનો કાર્યક્રમ હતો। ખૂબ મોટી સંખ્યામાં વરસાદી માહોલ વચ્ચે લોકોનો ખૂબ આભાર માન્યો, કારણ કે જૂનાગઢ સીટ ઉપર 4,48,555 જેવા પ્રથમ મતો આપ્યા અને સૌરાષ્ટ્ર કચ્છના સૌથી વધારે મતો આપનાર આ લોકો છે। એમનો કોંગ્રેસ પાર્ટી વતી અને ગઠબંધન વતી આજરોજ આભાર દર્શનનો કાર્યક્રમ હતો। એમાં આભાર માની પાર્ટીના સંગઠન માટેની ચર્ચા કરી અને આવતા સમયમાં જે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને ટેકાનો ભાવ ના આપે, ખેડૂતોને ઋણ માફ ના કરે, આવા ઘણા મુદ્દાઓથી ખેડૂતોની હારે ચર્ચા કરી અને આ વિસ્તારમાં પણ ખૂબ ખનિજ ચોરીનો લોકોને ખૂબ મોટા પ્રમાણમાં રજૂઆત આવે છે, એમના માટેની પણ ચર્ચા થઈ છે। એટલે આવતા સમયમાં જે પણ ખનિજ ચોરી, દારૂના ખૂબ આટલા ચાલે છે એમની વિરુદ્ધમાં અને ગરીબ પ્રજા માટે, સામાન્ય પ્રજા માટે અમે આ પ્રજાના પડખે ઊભા રહેશું એ આજે ખાતરી આપી અને સૌ માળિયા તાલુકાની વિસ્તૃત કારોબારી અને આ વિસ્તારની પ્રજાનો અમે કોંગ્રેસ પાર્ટી વતી અને ગઠબંધન વતી આજ રોજ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત।